ગુડ મોર્નિંગ બચ્ચાઓ, બધા તમે મજામાં છો? તો આપણે આપણા પ્રકરણ નંબર 3 ને રેગ્યુલરલી ચલાવતા જ છીએ અને આશા રાખું કે તમે પણ મારી સાથે ધીમે ધીમે બધા જ ટોપિકને તમે સમજીને સોલ્વ કરતા છે. બરાબર? તો આપણે પોટેન્શિયોમીટર એ ચલાવ્યું. એ પોટેન્શિયોમીટરના સિદ્ધાંત ઉપરથી આપણે બે કોષોના EMF ની સરખામણી માટેની થિયરી કરી. બરાબર? તેવી જ રીતે છેલ્લી થિયરી છે એ છે પોટેન્શિયોમીટરની મદદથી આપણે કોષનો આંતરિક અવરોધ, એટલે આપણે સ્મોલ r લઈએ છીએ. બરાબર? તો એ કોષનો આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર, એટલે સ્મોલ r શોધવાનું સૂત્ર આપણે લેશું. બરાબર? તો શાંતિથી તમારે આ ટોપિકને સમજવાનો છે. ને આ થિયરી આગળના 1-2 વર્ષો અગાઉ 4 માર્ક્સમાં પૂછાયેલ હતી. તમે ચોપડી જોશો તો તમને આટલો જ ટોપિક મળશે. બરાબર? પણ આપણે સમજીને શાંતિથી કરીશું. બરાબર? એકદમ ઈઝી છે. તો પાછું પોટેન્શિયોમીટરનો તો પરિપથ ભાઈ આવો જોઈએ, F ફોર ફૂલ. આવી રીતે 4 રાઉન્ડ વાળો 400 સેન્ટીમીટર નો વાયર A થી B સુધી. આ વાયરમાંથી આપણે પ્રવાહ પસાર કરવાનો, એટલે આ ટાયર આ વાયરના A બિંદુ આગળ બેટરીનો પોઝિટિવ લઈ લીધો. આપણે આ કોષનો EMF નથી શોધવાનો. આપણે અહીંયા A બિંદુ આગળ ખેલ કરીશું. શું કરીશું? ખેલ. તે કોષ જે આપણે લેવાનો એનો EMF શોધવાનો, એનું આંતરિક અવરોધ આપણે શોધીશું. બરાબર? તો જોજો કે આ બેટરી લઈ લીધી. આ બેટરીને ચાલુ બંધ કરવા માટે કળ લઈ લીધી, પણ આપણે પાછી બીજી પણ કળ લેવાની છે. એટલે આ સાદી કળ K1 કહી દીધું. બરાબર? અને પ્રવાહનું નિયમન કરવા માટે એક અવરોધ લઈ લીધો, વેરિયેબલ રેઝિસ્ટર. એ રિયોસ્ટેટ લેવ તો બી ચાલે. ને આપણે એક કામ કરીએ, અહીંયા રિયોસ્ટેટ લઈ લઈએ. રિયોસ્ટેટ એ વાયર બાઉન્ડ રેઝિસ્ટર આવે. અને આવું નળાકારનું આવે, ઉપર એને ફેરવવાનું આવે એટલે રેઝિસ્ટન્સ બદલાય, એટલે એને આપણે કહીએ રિયોસ્ટેટ. બરાબર? તો એ રિયોસ્ટેટ લઈ લીધો. બરાબર? વેરિયેબલ એટલે આ તીર અંદરથી કરી મૂક્યું આપણે, ના પરિપથ પૂર્ણ કરી દીધો. કોઈ પણ થિયરી હોય, બરાબર, તો એનો પરિપથ પોટેન્શિયોમીટર માટે તો આ નોર્મલ પરિપથ છે. બરાબર? હવે આપણે શું કરશું તે જોજો કે જે બી ખેલ હોય તે આપણે A બિંદુ આગળ કરીએ. તો A બિંદુ આગળ કોને લેશું? તો બે કોષોના EMF ની સરખામણીની થિયરી જોઈ તો A બિંદુ ઉપરથી બે કોષો લીધેલા E1 E2. હવે અહીંયા આપણે કોષનો આંતરિક અવરોધ શોધવાનો, એટલે આપણે કોષ લેશું. તો જોજો, બરાબર જોજો. આ બિંદુ A ઉપરથી પ્લસ માઈનસ EMF વાળો, અને એનો આંતરિક અવરોધ શોધવાનો છે. તો બતાવી દઈએ ને એનો આંતરિક અવરોધ. તો અહીંયા એક નનનો આંતરિક અવરોધ લઈ લેવાનો. બરાબર? જો કે નહીં બતાવો તો બી ચાલે. તો આંતરિક અવરોધ સ્મોલ r લઈ લીધો. બરાબર? ચાલો પછી EMF ની સરખામણી કરેલી હતી. તો બે કોષો હતા, તો પાછા બિંદુ A ઉપરથી બીજો EMF લીધેલો. એ આંતરિક અવરોધ શોધવાનો છે ને, તો પાછો આપણે શું કરશું? બિંદુ A પરથી પાછો એક બીજો અવરોધ લેશું. આંતરિક અવરોધ શોધવાનો છે તો EMF ની સરખામણી કરી તો EMF ના અથવામાં એક બીજું EMF લીધેલું, બે કોષ. હવે એને આંતરિક અવરોધ શોધવાનો છે તો એ આંતરિક અવરોધના ઓપ્શનમાં એક બીજો અવરોધ લેશું આપણે. બરાબર? તો એક પાછો બિંદુ A ઉપરથી એક બીજો અવરોધ લઈ લઈએ.
એ અવરોધે આખી આપણે પેટી લેશું, પેટી એટલે અવરોધ પેટી, એટલે ઇંગ્લિશમાં કહેવાય રેઝિસ્ટન્સ બોક્સ. અવરોધ પેટી જેનો અવરોધ આપણે R લેશું, બરાબર. એની જગ્યાએ આપણે અવરોધ પેટી છે તો એની જગ્યાએ ચોપડીમાં RB લખેલું છે તો એ બાહ્ય અવરોધ આપણે કેપિટલ R જ લઈ લઈએ. તો જો આ થઈ ગયું, આ સમાંતર જોડાણ થઈ ગયું કોષનું બાહ્ય અવરોધ સાથે, બરાબર. જો થઈ ગયા ને ઉપર નીચે. હવે આ છેડા જે જોઈન્ટ કર્યા તે ક્યાં જોઈન્ટ કરવાના? તો આપણે તટસ્થ બિંદુ શોધીએ એટલે એ ગેલ્વેનોમીટરમાં શૂન્ય આવર્તન વાળું લઈએ. હા, તો આ જે છેડા છે તે બેઠા ગેલ્વેનોમીટર G સાથે, પોઝિટિવ સાથે, અને નેગેટિવ જે હોય તે લાંબો વાયર, હા ને, તે આપણે સ્પર્શક કળ એટલે જોકી કી લીધી. બોલો આ પરિપથ તમને ખબર પડ્યો? ખબર પડ્યો કે નહીં પડ્યો? હા, પાછું સમજાવું. જે વિખેલ છે તે બિંદુ A આગળ લેવાનો, બરાબર. ઓકે, તો બિંદુ A આગળ આપણે કોષનો આંતરિક અવરોધ શોધવાનો એટલે E EMF અને સ્મોલ r આંતરિક અવરોધ ધરાવતો કોષ લીધો, બરાબર. તો આંતરિક અવરોધ શોધવાનો છે તો આંતરિક અવરોધનો ઓપ્શનમાં એક બીજો અવરોધ બિંદુ A આગળ લઈ લીધો, હા ને, બરાબર. ને એ લોકોને આપણે ગેલ્વેનોમીટર ને ગેલ્વેનોમીટર ઉપરથી એક લાંબો વાયર તે સ્પર્શીય કળ એટલે જોકી કી જે આપણને તટસ્થ બિંદુ આપશે પોટેન્શિયોમીટર તાર ઉપર, બરાબર, કે જ્યાં આપણે ગેલ્વેનોમીટરનું શૂન્ય આવર્તન બિંદુ જોશું. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? હા. હવે આમાં આપણે પાછા બે જ કેસ લેવાના છે, બરાબર. પાછા આપણે આમાં પણ બે જ કેસ લેવાના છે. પહેલા શું કરશું? આ EMF માટેનું રીડિંગ લેશું બેટરીનું કોષનું, હા, તો ત્યારે આ બાહ્ય અવરોધ જોડાણમાં નહીં રહેશે એટલે આ અવરોધને ચાલુ બંધ કરવા માટે કળ લેશું, હા ને, તો આ અવરોધની સાથે એક બીજી કળ લઈ લેશું. તો આ કળને કહેશું K2 ને આપણે જે રમવાનું છે ને તે આ કળને ચાલુ બંધ કરીને જ લેવાનું છે, ખુલ્લી અને બંધ કરીને જ લેવાનું છે, બરાબર. તો આ કળ K2 લઈ લીધી એટલે બોલો હવે પરિપથ તમારો કમ્પ્લીટ થયો, એકદમ ક્લિયર કે પાક્કું કે, હા ને. આપણે તટસ્થ બિંદુ બે વાર લેશું તો ધારો કે ચાલો ભાઈ પહેલી વાર અહીંયા મળતું હોય N1 બિંદુ આગળ તો A થી N1 સુધીનું અંતર તો A N1 બરાબર L1 તટસ્થ બિંદુનું અંતર, ને પછી ધારો કે બીજી વાર અહીંયા મળતું હોય તો A N2 એ તમે ગમે ત્યાં બતાવી શકો, એનાથી કઈ ફરક નહીં પડે. તો A થી N2 સુધીનું અંતર તે આપણે L2 કહેશું, બરાબર. બોલો આ પરિપથ ખબર પડી? તો પરિપથ માટે આપણે બે શબ્દો કે દર્શાવેલ પોટેન્શિયોમીટર પરિપથની મદદથી E જેટલો EMF ધરાવતા કોષનો આંતરિક અવરોધ સ્મોલ r શોધી શકાય છે. આ શોધવાનું છે આપણે, એનું સૂત્ર લાવશું, બરાબર. પછી પરિપથમાં બિંદુ A આગળ E EMF ધરાવતા કોષ સાથે સમાંતરમાં આપણે બાહ્ય અવરોધ લઈ લીધો કેપિટલ R, કળ K2 વડે લીધેલું છે. બોલો આટલું તો તમને ખ્યાલ આવી ગયો ને? બેઠો બોલો આટલું તમને એકદમ પરફેક્ટ ક્લિયર થઈ ગયું, બરાબર. હવે શાંતિથી સમજો કે જે પણ ખેલ છે ને તે આ બિંદુ A આગળથી આ જે અહીંયા અવરોધ સાથે કળ K2 એ જે આપણે રાખેલી છે ને તે બે કેસમાં આપણને કામ આવવાની છે, બરાબર. એટલે સ્વિચ સાદી કળ એ આપણે અહીંયા કામે લગાડવાની છે, બરાબર. કેસ 1 માં શું કરશું? તો આ જે કળ K2 છે ને તે આપણે ખુલ્લી રાખશું. ખુલ્લી એટલે અહીં એક નાની કી હોય જે અંદર ફિટ કરેલી, બરાબર. એટલે એ આપણે કાઢી નાખશું. કાઢી નાખશું એટલે આ કળ K2 આવી રીતે ખુલ્લી હશે, બરાબર. અને ખુલ્લી હોય
તો આપણે આ બિંદુ એ આગળથી આ અવરોધમાંથી પ્રવાહ પસાર નહીં થશે, એટલે આ અવરોધ જોડાણમાં નહીં આવશે ને, બાહ્ય અવરોધ. બરાબર, સમજ પડી? કેસ 1. કેસ 1 માં આપણે શું કરશું? આ કળ K2 જે છે આપણી પાસે, આ કળ K2 ને આપણે શું રાખશું? ખુલ્લી રાખશું. એટલે આવી રીતે એટલે જો આ બાહ્ય અવરોધ જે છે તે જોડાણમાં નથી ને, બરાબર. ત્યારે જો તટસ્થ બિંદુ, બરાબર, ત્યારે જો તટસ્થ બિંદુ તમને N1 બિંદુ આગળ બિંદુ A થી L1 અંતરે જો મળતું હોય, ખબર પડે? કેસ 1 શું છે? આ કળ K2 ના જ ખેલ છે ભાઈ. શું કરશું આપણે? પહેલા કેસમાં કળ K2 ને આપણે શું રાખવાની? ખુલ્લી. એટલે એ કોષ સાથે આ બાહ્ય અવરોધ R જોડાણમાં નહીં હશે, બરાબર. ત્યારે જો આપણને તટસ્થ બિંદુ N1 આગળ L1 અંતરે મળતું હોય, બરાબર, તો આપણે આ કોષના EMF માટેનું રીડિંગ શું આવશે? તો આપણે જોયું કે A થી N1 સુધીનું વિદ્યુત સ્થિતિમાન એ અંતરના સમપ્રમાણમાં હોય, એટલે VAN1 is equal to, આપણે આ કહ્યું ને છેલ્લી બે થિયરીઓમાં, સિદ્ધાંતમાં, તો VAN1 બરાબર 5L1 કરેલું છે ને. હા, ને આ કોષ માટેનું જ રીડિંગ આવ્યું. તો આ જે વોલ્ટેજ છે તે આપણું EMF, તો એ ડાયરેક્ટ ચોપડીમાં છે, તો એ જ પ્રમાણે આપણે કરીએ તો E બરાબર 5L1 થશે. આને આપણે આપ્યું સમીકરણ નંબર 1. આ જ કરેલું છે આપણે, ને આપણે. હા, તો આ થઈ ગયું. તો સમીકરણ 1 ખબર પડી તમને કેવી રીતે કર્યું? કે કળ K2 ને આપણે ખુલ્લી રાખી, એટલે આ કોષ સાથે આ બાહ્ય અવરોધ જોડાણમાં નથી, હે. ત્યારે જો તટસ્થ બિંદુ N1 બિંદુ આગળ L1 અંતરે જો મળતું હોય તો આપણો સિદ્ધાંત આ બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન VAN1 એ અંતરના સમપ્રમાણમાં, એટલે VAN1 ચલે છે L1, વચ્ચેથી ચલે છે કરે તો પ્રચલન, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આપણે phi કીધેલું છે, હા ને. આ કોષના રીડિંગ માટેનું છે, એટલે આ EMF જ આપવાનું. તો આ તો તમને આવડે છે, બરાબર. હવે કેસ 2 માં શું કરશું? ઉલટું એટલે હવે આ કળ K2 કરશું બંધ, એટલે હવે આ કળ K2 કર્યું બંધ, એટલે વચ્ચે કી ઇન્સર્ટ થઈ ગઈ, એ ધાતુની કી હોય, એટલે હવે આમાંથી પ્રવાહ પસાર થશે, બરાબર. એટલે હવે જ્યારે કળ K2 બંધ કરવામાં આવે ત્યારે આ કોષ સાથે બાહ્ય અવરોધ હવે જોડાણમાં આવી ગયો કે, હા, તો હવે આ અવરોધમાંથી પ્રવાહ પસાર થવાનો, બરાબર. જોડાણમાં આવી ગયો એટલે હવે આ બાહ્ય અવરોધમાંથી પ્રવાહ પસાર થવાનો. તો આ બાહ્ય અવરોધમાંથી પ્રવાહ પસાર થાય તો આ છેડો અને બીજો પછી અહીંયા પહોંચે, બરાબર. તો આ જે છેડા છે આ કોષના બે ટર્મિનલોના છેડા છે. ટર્મિનલ વોલ્ટેજ આપણે ભણેલા ને. હા, તો હવે બાહ્ય અવરોધમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે તો એ EMF ની આપશે, આ કોષના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન આપશે, એટલે એ શું આપશે? ટર્મિનલ વોલ્ટેજ આપે. ઓ મસ્ત છે, બસ આટલું જ આવડવું જોઈએ. થિયરીના માર્ક્સ થી તો જો 4. હા ને. હવે શું કર્યું? કળ K2 આપણે બંધ કર્યું, એટલે બાહ્ય અવરોધ જોડાણમાં આવી ગયો, એટલે તેમાંથી હવે પ્રવાહ પસાર થશે. આ પ્રવાહ જે પસાર થશે તે આમાંથી પ્રવાહ પસાર થાય તો એ આ બે છેડામાંથી આ બે છેડા, એટલે આ કોષના બે ટર્મિનલ વોલ્ટેજ, એટલે કોષનો ટર્મિનલ વોલ્ટેજ આપશે.
ને ત્યારે જો તટસ્થ બિંદુ L2 બિંદુ આપણે બિંદુ A થી L2 અંતરે મળે તો આ કેસમાં આપણું વિદ્યુત સ્થિતિમાન માટેનું સમીકરણ 2 બનાવશું. તો એ આપણું સ્થિતિમાન એના માટેનો પેલા આપણો સિદ્ધાંત VAN2 બરાબર phi હવે L2 અંતરે મળશે બરાબર. હવે આ EMF ની આપશે આમાંથી અવરોધમાંથી પ્રવાહ પસાર થયો તો એ કોષના બે છેડા એટલે ટર્મિનલો વચ્ચેનો વોલ્ટેજ આપવાનો એટલે V is equal to 5L2 એને આપણે કહીશું સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 ક્લિયર ઓકે. હવે આપણે શું કર્યું કે સમીકરણ 1 અને 2 નો આની આગલી થિયરીમાં પણ ગુણોત્તર લીધેલો આપણે પાછું એને એ જ કરી એટલે હવે આપણે શું કરીશું બસ પતી ગઈ થિયરી. સમીકરણ 1 ભાગ્યા સમી 2 ચાલો 1 ભાગ્યા 2 જ્યારે આપણે કરી તો શું થશે E ના છેદમાં V બરાબર આ 5 તો ઉડી જશે ને તો E ના છેદમાં V બરાબર L1 ના છેદમાં L2 આવશે બરાબર. એટલે હવે અહીંયાથી આપણે ઓહમનો નિયમ વાપરશું બરાબર. એટલે ઓહમના નિયમ મુજબ ચાલો ઓહમના નિયમ મુજબ ચાલો ઓહમનો નિયમ આપણે અહીંયા વાપરીએ તો બોલો ઓહમનો નિયમ શું કે V બરાબર IN તો આ જે વોલ્ટેજ છે તે V બરાબર IN એટલે I into capital R આ V ની જગ્યાએ IN I into capital R બે અવરોધ વચ્ચેનો આ capital R બરાબર. અને આ જે EMF છે એ પણ વોલ્ટેજ છે તો એ પણ IN જ આવે તો એ અહીં into capital R જ આવે પણ એ કોષનું EMF છે તો એના માટે કોષનો આંતરિક અવરોધ પણ આવવાનો ને તો શાંતિથી સમજો આ V બરાબર IN આ EMF E બરાબર B છે તો બંને વોલ્ટેજ છે પણ આ કોષનું EMF છે ને તો એ કોષનો આંતરિક અવરોધ બી આવવાનો કોષનો અવરોધ આંતરિક અવરોધ બી આવવાનો તે કેપિટલ R સાથે સરવાળામાં સ્મોલ r બી આવશે પણ આવી રીતે નહીં લખાય I into R એટલે અવરોધ તો એ અવરોધ બંને એડ થયા બરાબર is equal to L1 by L2 બરાબર. ચાલો બસ હવે અહીંયાથી સ્મોલ r ને કરતા બનાવતા આવડવું જોઈએ. I કેન્સલ આ કેપિટલ R બંનેના છેદમાં કહેવાય તો કેપિટલ R બાય કેપિટલ R 1 પ્લસ સ્મોલ r ના છેદમાં કેપિટલ R is equal to L1 by L2 બસ સ્મોલ r ને કરતા બનાવવાનું ઓકે. આ પ્લસ 1 તે બાદ જાય તો -1 બરાબર ઓકે. તો સ્મોલ r by capital R is equal to L1 by L2 -1 તો આપણે કોષનો આંતરિક અવરોધ બોલો એનું સૂત્ર સ્મોલ r બરાબર બોલો શું આવવાનું સ્મોલ r બરાબર કેપિટલ R બેઠું આ બધા સાથે ગુણાઈ જશે ને સ્મોલ r બરાબર કેપિટલ R અને કૌંસમાં L1 by L2 -1 બોલો જોયું કે આ સમજ પડી એકદમ આ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે એટલે આ વસ્તુ તમે બરાબર કરજો આવડશે પાક્કું. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાયનો 23મો દાખલો કયો સ્વાધ્યાયનો 23મો દાખલો જોશું. હા તો આપણી પાસે છે સ્વાધ્યાયનો 23મો દાખલો બરાબર જે આના આન્સરની મદદથી ડાયરેક્ટ આ થઈ શકે. સ્વાધ્યાયનો 23મો એક છેલ્લો દાખલો છે આપણા ચોપડીમાં. સ્વાધ્યાયનો 23 એ લાસ્ટ દાખલો છે બરાબર પણ તેમ છતાં હજુ આપણે બે સ્વાધ્યાયના અને
એક ઉદાહરણનો છેલ્લો તે આજે આપણે કરવાના બાકી છે, બરાબર. થિયરીમાં લાસ્ટ છે. તો જો આમાં સ્વાધ્યાય 23 માં આખો એક મોટો પરિપથ આપેલો છે તમને પોટેન્શિયોમીટરનો. જો કે એને દોરવાનું કઈ કામ નથી, બધું આપેલું જ છે, બરાબર. તો એ પરિપથ પછી જે રકમ છે તે આપણે અહીંયા લખેલી છે. હા, તો જો રકમમાં શું કીધેલું છે તમને કે દર્શાવેલ પરિપથમાં 1.5 વોલ્ટ કોષનો આંતરિક અવરોધ શોધવા. હે ને? તો 1.5 વોલ્ટ જે કોષ છે તેનો આ હશે, તો એનું EMF આપેલું છે એટલે EMF E બરાબર 1.5 વોલ્ટ. હા, પછી એનો આંતરિક અવરોધ શોધવા 2 વોલ્ટનો પોટેન્શિયોમીટર દર્શાવે છે એટલે આ જે બેટરી છે ને એનો 2 વોલ્ટ આપેલા છે, બરાબર. હવે એટલું છે કે આના વોલ્ટેજ એ આના કરતા વધારે જોવા જોઈએ તો જ પરિપથમાં પ્રવાહ પસાર થાય અને તમે માપી શકો આંતરિક અવરોધ. ઓકે, જો કે આનું કઈ કામ નથી. ઓકે, ખુલ્લા પરિપથની સ્થિતિમાં તટસ્થ બિંદુ 76.3 સેન્ટીમીટર આગળ મળતું છે એટલે આ K2 કળ ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ તે L1 કેટલા અંતરે મળતું છે આપણને 76.3 સેન્ટીમીટર આગળ મળતું છે, બરાબર. પછી જ્યારે બાહ્ય અવરોધ 9.5 ઓહ્મ લેવો, આ બાહ્ય અવરોધ કેટલો લીધો હવે કેપિટલ R બરાબર 9.5 ઓહ્મ, ત્યારે તટસ્થ બિંદુ કેટલા અંતરે મળતું છે 64.8 સેન્ટીમીટર એટલે L2 બરાબર 64.8 સેન્ટીમીટર, બરાબર. ઓકે, તો આપણે શોધવાનું છે કોષનો આંતરિક અવરોધ એટલે સ્મોલ r શોધવાનું કીધું, બરાબર. ચાલો, તો કોષનો આંતરિક અવરોધ પોટેન્શિયોમીટર જ છે. હા, તો કોષનો આંતરિક અવરોધ બેઠું સૂત્રનો જ ઉપયોગ થશે તો સ્મોલ r બરાબર કેપિટલ R કૌંસમાં L1 by L2 minus 1. ઓકે, તો કેપિટલ R છે 9.5 કૌંસમાં L1 by L2 એટલે 76.3 L1 અને L2 એટલે 76.3 ભાગ્યા 64.8 માઈનસ 1 આખો અલગ છૂટો છે, બરાબર. બોલો, એટલે હવે આપણો જવાબ અહીંયાથી ડાયરેક્ટ આવશે, બરાબર. ડાયરેક્ટ એટલે આપણે શું કરશું, પહેલા 76.3 ભાગ્યા 64.8 76.3 ભાગ્યા 64.8. ઓકે, તો આનો જવાબ આવશે 1.177. એમાંથી 1 બાદ કરશું એટલે -1 ઇઝ ઇક્વલ ટુ એનો જે જવાબ આવ્યો તે 0.177. હા, એની સાથે 9.5 ગુણવાનો એટલે ગુણ્યા 9.5 જો તમે ગુણશો તો તમારો જવાબ આવશે 1.685 એટલે આ તમારો જવાબ 1.68 ઓહ્મ જેવું કહેવાય એટલે 1.68 ઓહ્મ કે 1.7 ઓહ્મ પણ કહેવાય, બરાબર. તો આ કોષનો આપણે આંતરિક અવરોધ શોધી કાઢ્યો ને. બોલો, સમજ પડી કે દાખલામાં 2 માર્ક્સમાં કદાચ પૂછવું હોય તો પૂછાય, ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરેલો છે, આવડશે. આ થિયરી ઇમ્પોર્ટન્ટ છે અને પાછી 4 માર્ક્સમાં પૂછી શકાય. ચોપડીમાં તો એક જ પેરા છે જેને આપણે પરફેક્ટ અહીંયા કર્યા. પાકું હશે? હા, તો આટલી વસ્તુ ક્લિયર કરજો. હા, થિયરી પર જાતે કરજો. થેન્ક યુ વેરી મચ.